ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. ની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બગડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. રાજ્યા, તું ચિંતા ના કર. હું તારી મોમને કહીશ કે સાયકલ ચલાવી એ યોગનો એક ભાગ છે, એટલે એ તને સાયકલ ચલાવવા દેશે. અને પછી આપણે બંને સાયકલ પર બેસીને દૂર દૂર ફરવા જઈશું. પ્રોમિસ? પ્રોમિસ. રીટા, તું મને ખૂબ જ ગમે છે. હું તને ખૂબ જ ચાહું છું. તારા હાથને શું થઈ ગયું? બેટા, તારા વાળ કેમ આવા નાના થઈ ગયા? હું જ આહા આહા આહા. એ જતીનભાઈ, અરે જતીનભાઈ, આહાહા, ઓહો, આ બધા ઉદ્ગારવાચક શબ્દો બંધ કરો અને તમારે જે કહેવું હોય તે કહો યાર. જુઓ સર અને મેડમ, મેં બધાની કુંડળીઓનો અને ઘરની તમામ દિશાઓનો સઘન અભ્યાસ તો કરી લીધો છે. હવે મારે જે કંઈ કહેવું છે હું તમને આવતીકાલે બરાબર 12:39 પૂર્વ દિશા તરફ મોં રાખીને કહીશ. કુંવારા કોર્પોરેશન. પોપટલાલ ડ્રાઈવર હજી સુધી કેમ ના આવ્યો? અને કહેતો હતો કે મારે તારું અગત્યનું કામ છે, તો તું જલ્દી બગીચામાં આવી જા. હા, હું તો પહોંચી ગયો, પણ હજી સુધી એ કેમ નથી દેખાતો? મને લાગે છે કે મારે એને મોબાઈલ જોડવો જ પડશે. હાલો પોપટલાલ, ઓ પોપટલાલ, પોપટલાલ, હું કાનજી, અરે કુંજબાળા બેનનો ખાસ નોકર કાનજી બોલું છું. અરે ભાઈ, જલ્દીથી બગીચામાં આવી જાઓ, હું તારી રાહ જોઈ રહ્યો છું. હા, હવે જુઓ મોબાઈલની કમાલ. પોપટીઓ અડધી મિનિટમાં આવ્યો જ સમજો. 2 મિનિટ મોડો પડ્યો, એમાં તો તું આખો મોબાઈલ ખખડાવે છે. રખડાવું છું? હું રખડાવું છું?
અલ્યા હું તને ક્યાં રખડાવું છું? ઉલટાનો તું મને રખડાવે છે. આ તો સારું થયું કે મેડમે આપણા બંને વચ્ચે મફત વાત થઈ શકે એવો મોબાઈલ લઈ લીધો. હે, નહીતર તો તું આવત જ નહીં ને પોપટિયા. પોપટિયા, અરે મેં તને કેટલી વાર કીધું કે તારે મને પોપટ નહીં કહેવાનું, તારે મને પોપટ નહીં કહેવાનું. કહેવું હોય ને તો પોપટલા ડ્રાઈવર કે ડ્રાઈવર, સમજો? સારું સારું હવે, પણ એ કે તે મને કઈ એક અગત્યની વાત કહેવા માટે અહીં બોલાવ્યો છે. હા, એ કાનજી, અગત્યની વાત એ છે કે આપણા ઘરનો રસોઈયો ભાગી ગયો. જાગી ગયો? અલ્યા હું તો ક્યારનો સવારનો 5 વાગ્યાનો જાગી ગયો છું. તારા જેમ નહીં કે સૂરજ માથે આવે તો ઊંઘેલો ખાટલામાં જ રહે. એ કાનજી, હું તને જાગી ગયો નથી કહેતો. હું તો એમ કહું છું કે આપણા ઘરનો રસોઈયો ભાગી ગયો એમ કહું છું. હા હવે સમજી ગયો. આમ ખોટી બૂમો ના પાડ. હું કઈ બેરો નથી. સારું, એક કામ કર. હવે એક બીજી વાત કહું કે આ જે છે ને એના બદલે એક નવો રસોઈયો મેડમે રાખ્યો છે, આવવાનો છે. કોને નાખ્યો? ક્યાં નાખ્યો? ક્યારે નાખ્યો? એટલે શું કામ નાખ્યો એ તો કે. નાખ્યો છે એમ નથી કહેતો, રાખ્યો છે. મેડમે એક નવો રસોઈયો રાખ્યો છે એમ કહું છું કાનજી. હા હવે મને બધી ખબર છે. આમાં બૂમ ના કર યાર. હું કઈ બેરો નથી પોપટિયા. પાછું પોપડિયું? અરે રે, મેં તને કેટલી વાર કીધું કે તારે મને પોપડિયો નહીં કહેવાનું. કહેવું હોય ને તો પોપટલા ડ્રાઈવર કહેવાનું, સમજો? હા હવે એ જ. પણ તે એમ કીધું ને કે આ મેડમે નવો મહારાજ રાખ્યો છે. હા, તો આ રસોઈયો છે ક્યાં? બસ થોડી જ વારમાં આવવો જોઈએ. કાનજી, તું તૈયાર રહેજે. હા હું તો તૈયાર જ છું. મારે પણ એ રસોઈયાને જોવો જ છે. જોવું તો ખરો કે આ કાનજીના રાજમાં કોણ આવે છે. કાનજી, એ થોડી જ વારમાં આવશે. લાવશે? શું લાવશે મારા માટે? લાવશે નહીં. એ રસોઈયો થોડી જ વારમાં આવશે એમ કહું છું. પણ એમાં આમ ખોટી બૂમો શું કામ પાડે છે? હું કઈ બેરો નથી. તો ચાલો મળીએ નવા રસોઈયા. બરોબર છે. ચાલો. ફુવારા કોર્પોરેશન. આ મોબાઈલ કંપની વાળા પણ ખરા છે. ફોન ના લાગે ત્યારે આવા મેસેજ શું કામ આપતા હશે કે તમે જેને ફોન કરવા માંગો છો એ વ્યક્તિ તમારો ફોન લઈ શકે એમ નથી. કેમ ભાઈ? હું જેની સાથે વાત કરવા માંગુ છું એના હાથ પગ તૂટી ગયા છે. ખરા છે. અને આ વાસુદેવ સાહેબનો જબરો પ્રોબ્લેમ છે. ક્યારના ફોન પણ ઉપાડતા નથી. ક્યારેક એમનો ફોન સ્વિચ ઓફ હોય છે, ક્યારેક કવરેજ ક્ષેત્રની બહાર હોય છે, અને ક્યારેક તો રિંગ વાગે તોય ઉપાડતા નથી. અરે ભાઈ, આવું જ કરવું તું તો પછી ફોન લીધો શું કરવા? અરે ઇનકમિંગ ફ્રી છે તોય ઉપાડતા નથી. એક તો આ રવિવારે મારો ઓફિસમાં બોલાવ્યો છે, પોતે પ્રગટ થતા નથી અને ફોન પણ ઉપાડતા નથી. હલો જતીનભાઈ, હા, કેમ છો? મજામાં? અરે સાહેબ, હું તો મજામાં જ છું. તમે ક્યાં છો? અરે તમારી પાછળ જ ઊભો છું. આ ફોન ડિસ્કનેક્ટ કરો. સર તમે આવી ગયા? સોરી, મારું ધ્યાન ફોનમાં હતું. એ બધી વાત જવા દો. હા. આપણે મૂળ વાત પર આવીએ. મારી પાસે છે ને ટાઈમ બહુ ઓછો છે. હું તમારી સાથે ખાસ વાત કરવા આવ્યો છું. કેમ સાહેબ, કઈ પ્રોબ્લેમ થયો છે? ના, પ્રોબ્લેમ થયો નથી, થશે. તમે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અમને માર્ગદર્શન આપવા માટે તમે અમારી કુંડળી અને ઘર જોયું હતું ને? હા, જોયું તું. અને પછી મેં તમને એમ પણ કહ્યું હતું કે આવતીકાલે બરાબર 12:39 હું તમને એના વિશે વધારે જણાવીશ. હા, પણ હવે મેડમે એવો હુકમ કર્યો છે કે સાથે સાથે તમે આ ઓફિસનું પણ નિરીક્ષણ પરીક્ષણ એ બધું જોઈ લો અને પછી બધાનું સાથે માર્ગદર્શન આપો. અરે પણ સાહેબ, હું તો રોજ અહીંયા આવું જ છું, અહીંયા કામ કરું છું, એટલે ઓફિસ તો મેં જોયેલી જ છે ને સર. હા, તમારી વાત સાચી છે. મેં પણ મેડમને કહ્યું, પણ મેડમ શું કહે છે ખબર છે? એ તો જતીનભાઈએ આમ નોકરિયાત તરીકે ઓફિસ જોઈ છે, વાસ્તુશાસ્ત્રી તરીકે નહીં. એટલે આજે મેં તમને છે ને વાસ્તુશાસ્ત્રી તરીકે બોલાવ્યા છે. હવે મેડમનો હુકમ શિરોમાન્ય રાખી
અને એક કામ કરો, આ ઓફિસનું પણ નિરીક્ષણ પરીક્ષણ કરી લો તો સારું યાર. બરોબર, બરાબર સમજી ગયો. તો પછી શાસ્ત્રીજી તૈયાર થઈ જાય અને આપણે નિરીક્ષણ કરવા માંડવું. બરાબર? ફુવારા કોર્પોરેશન. એટલે પોપટિયા, આ પેલો રસોઈયો હજી સુધી આવ્યો કેમ નહીં? અરે યાર, પછી મારે બહાર જવાનું મોડું થાય છે. એ કાનજી મેં તને કેટલી વાર કીધું કે તારે મને પોપટીઓ નહીં કહેવાનું. એવું હોય તો પોપટલાલ ડ્રાઈવર કે. તું મને એમ કહે છે ને કે મારે તને પોપટીઓ નહીં કહેવાનું, પોપટલાલ ડ્રાઈવર કહેવાનું. અરે વાહ એ કાનજી તને તો હમણાં માંડ્યું હે. અલ્યા, એવું કઈ નથી. આ તો હું તને જ્યારે પોપટીઓ કહું છું ને ત્યારે તું મને આવું જ બોલતો હોય છે ને. કાનજી મને તો એમ કે તારી આ કાનપુરની હડતાલ પતી ગઈ. હે? આ પેલા આવતા હોય એ જ લાગે છે. એટલે એ ડફોળ જોતો ખરો, એને સફારી પહેરી છે. અને રસોઈયા કોઈ દિવસ સફારી ના પહેરે. તો મને તો એવું લાગે છે કે મેડમને મળવા માટે કોઈ સાહેબ આવતા હશે. એ ભાઈ, આ કુંજબાળા બેનનું ઘર ક્યાં છે? આ પાછળ દેખાય ને એ જ કુંજબાળા બેનનું ઘર. પણ તમે કોણ છો સાહેબ? તને શું લાગે છે અમે કોણ છીએ? આ સફારી પહેરી છે એ ઉપરથી મને તો એવું લાગે છે કે તમે મોટા ઓફિસર હશો. એમ? અમે તો એનાથી મોટા માણસ છીએ. તમે કોઈ કંપનીના મોટા માલિક હશો. ના ભાઈ, અમે તો મહારાજ છીએ, ગોરધન મહારાજ. અને ભાઈ, અમારી રસોઈના ડંકા તો છેક લંકા સુધી વાગે છે. અને હા, હું આ ગોરધન મહારાજનો ચેલો છું. મારું નામ છે ભીખો. એટલે આ તમે લોકો શેની ગુપસુપ કરો છો હે? અને કોણ છે આ લોકો? આ છે ને પેલા નવો રસોઈ કહેતા હતા એ ગોરધન મહારાજ. અને આ છે ને એ એનો ચેલો ભીખો. આ સફારી વાળો રસોઈયો હા, અને પાછો સાથે એક આસિસ્ટન્ટ પણ. ના ચાલે. શું? કાનજીના રાજમાં આવું ના ચાલે. અલે એ આ ગોરધન મહારાજનો માર્ગ રોકનાર તમે બંને જણા છો કોણ? હું છું ને પોપટલાલ ડ્રાઈવર. ના મગતરું ફોતરું કોણ છે? પોપટ એ એવું પૂછે છે ને કે હું કોણ છું, તો એ રસોઈયા. સાંભળી લે, મારું નામ છે કાનજી અને હું આ ઘરનો મુખ્ય નોકર છું. અને હા, હું આ ઘરનો મેઇન માણસ છું. અલે આ કાનજીના કાને સંભળાતું ના હોય ને એવું લાગે છે. અને કાનમાં છે ને કાનપુરમાં હડતાલ છે. તો મજા પડી જશે ભાઈ, આ ઘરમાં મજા પડી જશે. ચલો એ બધા પોતપોતાના કામે લાગી જાઓ. ને એ સફારી, આ તારા ચમચાને લઈને સીધો રસોડામાં જા. અત્યારે તો જાઉં છું, પણ પછી જોઈ લઈશ. અરે બેરિયા કેમ ભીખા? હા, ફુવારા કોર્પોરેશન. ગુડ મોર્નિંગ જતીનભાઈ. ગુડ ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. બધી કુંડળીઓનો અભ્યાસ થઈ ગયો? હા મેડમ, મેં બધાની કુંડળીઓનો અભ્યાસ કરી લીધો છે. હા, જો જતીનભાઈ, સર્વેની કુંડળીઓનો સર્વે અભ્યાસ થઈ ગયો હોય તો હવે માર્ગદર્શન આપો. મિસ્ટર રાજગોર, તમને કેમ યાદ નથી રહેતું કે એમને જે કંઈ કહેવું છે એ 12 અને 39ના વિજય મુહૂર્તમાં કહેશે? પણ મોમ, 12 અને 39 તો ઓલરેડી થઈ ગઈ છે. ઇનફેક્ટ મારી વોચમાં તો 3 સેકન્ડ ઉપર પણ થઈ ગઈ. જુઓ ભાઈ રાજુ, હું તારી ઘડિયાળ પ્રમાણે નહીં પણ મારી ઘડિયાળના 12 ને 39 મિનિટે બોલીશ.
એ જતીનભાઈ ખોટા ખોટા ભાવ ના ખાઓ ને, જે બોલવાનું હોય એ બોલી કાઢો ને. મારો ખોટો એટલે કે મેડમનો ટાઈમ વેસ્ટ ના કરશો. ભાઈ પ્રવીણ, તમારું મોડું થતું હોય ને તો તમે જઈ શકો છો, મને વાંધો નથી. એ પ્રવીણભાઈ પ્લીઝ શાંતિ રાખો ને યાર, તમે આમ શાસ્ત્રીજીને ડિસ્ટર્બ ના કરો. મિસ્ટર રાજકોર પ્લીઝ સ્ટોપ ઇટ. તમે આમ સોફિસ્ટિકેટેડ ગાડાની જેમ કેમ વર્તો છો? ક્યારે મેચ્યોર થશે આ બંને મને ખબર જ નથી પડતી. જતીનભાઈ, મને લાગે છે કે આ લોકો આપણને અહીંયા ડિસ્ટર્બ કરશે. આપણે અંદર મારી કેબિનમાં જઈને વાત કરીએ. બરાબર. હા, તમારે શું કઈ કહેવાનું છે? એ બધું આપણે અંદર જઈને ચર્ચા કરીએ. ઓકે, તમારે જે કઈ કથન અને કવન કહેવાના છે એ તમે કહી દો. બરાબર છે? કથન અને કવન એ લોકો અહીંયા આવવાના છે. હું જાઉં છું ડેડી. અરે અરે પણ કથન અને કવન અહીંયા આવે એમાં તારે ભાગવાની જરૂર છે જ ને. ડેડ, એકચ્યુઅલી એવું થયું ને કે ગઈકાલે બહુ ભૂખ લાગી એટલે કેન્ટીનમાં નાસ્તો કરવા ગયો અને એ નાસ્તાનું બિલ કવન અને કથનના નામે ચડાવી દીધું. હવે બેટા આ તારા કથન અને કવન કોલેજ ફ્રેન્ડ્સની વાત નથી કરતા. આ તો પેલું ભવિષ્યવાણી કરે ને એમાં જે કથન આવે ને જેને અંગ્રેજીમાં પ્રિડિક્શન કહે છે, પ્રિડિક્શન, એની વાત કરે. હવે સ્ટોપ ઇટ. મને લાગે છે કે આપણે અહીંયા શાંતિથી વાત જ નહીં કરી શકીએ, એટલે આપણે અંદર જઈને વાત કરીએ. અને હા, જ્યારે જ્યારે જેને બોલાવવામાં આવે એ પ્રમાણે એ અનુક્રમે એ અંદર આવે. ઓકે જતીનભાઈ, ફોલો મી. બરોબર છે. જ્યોતિષ શાસ્ત્રમાં શાંતિ બહુ અનિવાર્ય છે એટલે મારે અંદર જવું જ પડશે. જાઓ. હાશ, માર છૂટ્યા. હવે આપણે બધા જલસો કરીએ. એ કાંજી અહીંયા એક કામ કર, આપણા બધા માટે છે ને ચા પાણી અને ગોટા લઈ આવ. કેમ સાહેબ, તમારું બધા અત્યારે નાવું છે? પણ આમાં અત્યારે નાવાની વાત ક્યાંથી આવી? અરે સાહેબ, તમે તો કહ્યું કે ગરમ પાણીના લોટા લઈ આવ. અરે ભાઈ, ગરમ પાણીને લોટા નહીં, ચા પાણી અને ગરમ ગોટા. ગોટા ગોટા લઈ આવ. ચા પાણી અને ગોટા. હા, સાંભળ્યું સાંભળ્યું. હવે એમાં આટલી બૂમ બનાડા છે ને મારો છો, તું કઈ બેરો નથી. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બગડે.